उसको दांत बहुत आते हैं, देखो देखो उसका। अरे મારા કઈ ને આપણે ચિકમ. હા ચિકમ લાગે તા તી બાકી જય રામા પીર હા ઝૂમ કરી જાય નો થાય થોડો કઈ ઓલો 80 નો કેમેરો છે કે ઝૂમ આ ઓલો આગળ જે કરી ઝૂમ થઈ ગયું લાવ તો કરી ચાલવા દો આ લોકો તો ઘડી કે નો રાખવા દે આપણને આમ અમારી ગાડીનું કામ હાલે છે દેખાડી આવ જા હાલો હું વારવાર આવું એવું ન એવું પછી મૂકવાનું હોય બોલો તો ખરી કા હું બોલવું છે તારે ગાલ નો બોલતા બીજું બધું આપણે અવાજ કરીએ ये गाड़ी चालू हो गई है અમારી ઓય બહાર નો આવે પેલા જોતો ખરી હાલે છે કે ને દફતર કાઢ નાખ લે વજન લાગે आटो मारता ट्यूशन लगी ટ્યુશન માં આટો મારતા જા બધા આવી ગયા છે કે નહીં હા ક્યાં હલો હલો ચાલુ કરો उतरने का हाँ भाई का लड़का है આ બોક એને તો તમે ઓળખતા થઈ છો એને આની પેલા બ્લોગમાં આપણે લઈ લીધો છે અને અહીંયા આપણે ટાઈમ પાસ કરવા હાટું લૂડો રમી છીએ અમારે છે મહર્ષિ અમારા આ છે આપણા ગેરેજમેન શું નામ છે ભાઈ તમારું કમલેશ ડાભી ટૂંક સમયમાં એના ઘરે લગ્ન આવે છે એટલે ગેરેજ ખોલવું પડ્યું છે ભાઈને મજબૂરીમાં એક આને 3 ગાડી રિપેર કરે છે હા, હા. આ છે ઓલા કુલદીપનું ભાખડું હાય રે મારી ચા આ કાકાની ચા કાકાએ અમારી ગાડી હરખી કરી દીધી મેં છે ને લાવ છે ને શું છે આ બધું ચા અલે હું હેઠી નહીં હેઠી નથી હેઠી કરી એમ પીધી નથી હજી ખાલી ચાકી છે તો ગાઈસ આપણા બાઇકની જે ચેન ચક્કર ને એ વયા ગયા હતા આપણે ઊભી ગોડીનું સ્ટેન્ડ હતું એ બધું આપણે કાલે રિપેર કરાવ્યું હતું આપણા ચોકમાં તે જ્યાં આપણે રહી છે ના આગળ જ તે હવે અત્યારે ચેક કરવી છે એ ચેન ચક્કર બરાબર હાલે છે કે નવો નખાવવો પડશે આપણે કાંઈ ખ્યાલ છે ને એટલે થોડીક બાઇક ચલાવીને જોઈ લઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ બરાબર ચાલે છે કે નથી ચાલતા અત્યારે આપણે મોખરાજી સર્કલ બાજુથી જઈએ છીએ થોડોક એકાદી રાઉટી અહીંયા જ તે સિટીમાં રાઈડ કરીએ પછી સાંજે કંઈ જવાનું થાય અને ગાઈસ એક અપડેટ દેતા તમને ભૂલી ગયો ભાઈ જે આપણે જોબ કરતા હતા આપણે હીરામાં હતા ભાઈ માધવ રત્નમાં બિલ્ડિંગ જતા ને આપણે ઓફિસમાં ગાઈસ વેકેશન પડી ગયું છે તો ભાઈ હવે તો ખબર નહીં શું કરશું આપણે તો એટલે ભગવાને એક આપણે રસ્તો પણ આપ્યો છે કે ભાઈ તને 6 મહિના જેવું વેકેશન પડ્યું છે તો એમ કહે છે ભાઈ તું શૂટિંગ કર એટલે જેમ બને એમ તમે મને સપોર્ટ દેખાડજો જેથી છે ને હું નવા જગ્યાએ જાઉં તમારે આટલું નવા બ્લોગ લાવી શકું એવો સપોર્ટ તમે દેખાડજો બાકી તો કાંઈ એટલું બધું છે નહીં જે આ ચેન ચક્કરમાં જ્યારે આપણે છે ને લીવર મૂકીએ ને તારે કાંક અવાજ આવે છે હવે જોઈએ સરખું શું છે આપણી ગાડીમાં પ્રોબ્લેમ અને
તમને હાલો ને બધું કહી જ દઉં. અત્યારે આપણે આમથી આમ આટા જ મારવાના છે. તો આ રોડ તો જો ઓલું કરી નાખ્યું. પેલા કઈ વાતથી શરૂ કરું. એક ભાઈનો ફોન આવ્યો તો એ કે ખંભાત જવાનું છે ભાઈ કામ કરવા. કોઈ વાંધો નહીં, જઈ આવશું. એ બાને આપણે વિડીયો પણ શૂટ થઈ જાય. પછી પાછો રિયાઝભાઈનો ફોન આવ્યો તો એ કે લગભગ અમદાવાદ જવાનું થાય. પછી આજે હાર્દિકનો પણ ફોન આવ્યો તો એ કે આજે મારે કે એ જ્યાં જોબ કરે છે એનું પ્રમોશન કરવાનું છે, કે એડ કરવાની છે. એને હા પાડી દીધી, વાંધો નહીં, હું કોઈ ફ્રી છું તો કરી નાખશું. અને પછી છે ને ક્યાં એક અમારા કાકા ત્યાં જે આપણે ગાડી રિપેર કરાવે ને એને યાર આપણે બરોડા જવાનું હતું તો એને હા પાડી દીધી. હા ભાઈ નવરો હોઈશ તો ના આવીશ. એટલે હજી કોઈનો ફોન નથી આવ્યો, પણ હજી બધું અડું આમ નક્કી નથી. એટલે લગભગ જવાનું થાય ન થાય એવું છે. પછી ભાઈ આપણે યારે પહેલાં જે છે ને ભાઈ ઓમ રાઠોડ કરીને એક બંદો આવતો ભાઈ રાઈડમાં. હર સન્ડે આપણી રાઈડ થતી. પણ એનો ફોન આવ્યો તો ભાઈ એ કાકા એક એક્ટ્રેસનું નામ કીધું. એ લગભગ ના જવાનું થાય ને તો પણ તમને એ પણ દેખાડીશ ભાઈ. એ કહેતો હતો કે ભાઈ હીરો હિરોઈન આવે છે સાઉથના, કે હું ભૂલી ગયો છું પરફેક્ટ. જવાનું થાય તો એ પણ તમને દેખાડીશ ને કે ઓમભાઈની આઈડી તમને અહીંયા ખૂણામાં ઉપર આપું છું. એ તો ભાઈ જવાના જ છે. એનું પણ એટલું બધું નક્કી નથી. એ જાહે તો તમને ના એની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમને જોવા મળી જાય. તો અહીં તમને આઈડી દેખાડું છું, તમે એના ચેક કરી લેજો. અને જો ભાઈ ગયા છે તો તમને જોવા મળી જાય. આપણે જો વાત કરતાં સરદારનગર આવી ગયા છે. આ ગાડીમાં ખાલી આપણે ચેક કરવા નીકળ્યા હતા. અને આ તમને એક નાની એમથી અપડેટ હતી એ પણ તમને આપી દઉં. ગાડીમાં મેં જેમ તે તમને જણાવ્યું, આપણે જે આમ શરૂઆતમાં જે પહેલાં અવાજ આવતો ને એ ઓછો થઈ ગયો છે. લગભગ આપણે એમ છે કે હજી આપણે એકવાર ચેક કરાવી નાખ્યું એટલે લગભગ આપણા ચેન ચક્કર છે ને હાલે ને એવું થઈ જાય. 1-2 મહિના હાલી જાય ને પછી આપણે બદલાવી નાખશું. આમ જો પહેલાં જે અવાજ આપણા જીજુનો ફોન આવી ગયો. પહેલાં વાત કરી લઉં પછી આગળ જે બાકા જીકી થાય તમને જણાવું. આપણે ફરીને આપણે પાછા મોખડાજી સર્કલ જ આપણે આવી ગયા છે. હવે જીજુનો ફોન આવ્યો તો એ એમ કહે છે કે ભાઈ પાછો સુરત વહી આવ. હવે સુરત એમાં એવું છે કે ભાઈ આપણે ચેન ચક્કરના છે ને વારા ઘડીએ ખર્ચા આયા કરે છે. અને આટલું બધું કાંઈ શું ચેકિંગ ચાલુ હતું કે શું કાંઈ ખબર નથી. આ બધા કેમ અહીંયા ઊભા છે કાંઈ ખ્યાલ નહીં. હવે કયા ટોપિક ઉપર હતા આપણે? હા જો જીજુ એમ કહે છે કે ભાઈ પાછો સુરત હોય. ઓ દાદુ ક્યાં હતા પાછા? ખબર જો એક પાછળથી ગાડી આવે છે ને મળે જોજો તમે. કેમ તાવ આવી ગયો લાગે? ક્યાંથી તે વાગ્યું હે? ઓ પડી ગઈ. દુખે છે? તો ભાઈ જો આપણી શેરીમાં જ તે રહેશે તો થોડીક મસ્તી એની યાર હું કરતો હોઉં છું. પણ અત્યારે એ મૂડમાં નથી, એને વાગેલું છે. ગાઈસ આ આપણા ભાઈ લોકો એમ કહે છે કે ભાઈ એક્સિડન્ટ થયું છે, કઈ જગ્યાએ થયું છે. તો ભાઈ બાઇક ચલાવવાનું ધ્યાન રાખજો, સેફટી વેફટી પહેરીને તમે બાઇક હલાવજો. ઓહો ગાઈસ કેમેરામાં કેપ્ચર નહીં થયું હોય લગભગ તો, પણ જેમ બને એમ તમે ભાઈ સેફટીની સાથે બાઇક ચલાવજો. આજે હું ગ્લવ્સ પહેરતા ભૂલી ગયો છું કારણ કે તડકો છે કે નહીં એના માટે. બાકી હેલ્મેટ રાઇડમાં નીકળો તો હેલ્મેટ ને જેટલી તમારી પાસે સેફટી થાય હોય ને એ તમે જરૂર પહેરજો. અહીંયા જો આપણે શૂટિંગ બહાર બીજે ગયા હતા શૂટિંગ કરવા, એટલે અહીંનું તો કાંઈ શૂટ કર્યું નથી. જો અહીંયા ઓહો હરખાઈનું એક્સિડન્ટ થયું છે. માતાજી હારા નવરા રાખે બધાને. હા કેટલું બધું લોહી પડ્યું છે. હા તે દી સાંજે જો આ ભાઈનું તમારું મોઢું નહીં દો જોવાનું હોય આજે આપણે આપવા. હા સાંજે ઓકે એટલે રૂમાલ બુમાલ બાંધીને ભાઈ વયા ગયા હતા. એ આપવા ઓલા 20 લાખ તો આપી દેવા બાકી છે આપણા. અમારા ગાડીમાં ખર્ચો કરવાનો છે. હા એ મેં ઓલ ચિકમ તો ખોડો હવે. કેમેરા સર તો હામો આઈડો.
હામો ને એ ખવડાવી દીધી મેં કાયદેસર ખવડાવી કે નહીં હમણે કેમ એ કાટલા ચિકન ખવડાવી કે નહીં મેં જાણે હમણાં ચિકન થોડું આ તો પાંદડો તો મિત્રો આપણે સેમસંગ કેરમાં આપણા જે મોબાઈલનું લોન પૂરી થઈ ગઈ છે બિલ કઢાવવા હતા હું ને મારો અજયભાઈ તો પાછી એની એક્ટિવામાં બેસી આવી મારા ભાઈ નવી એક્ટિવા લીધી તો આખો દી આખા ભાવનગરમાં રેખડા રખડ જ કરી તાકાતથી રખડવી જોઈએ હા હવે કેમ પા જવાનું આપણે ઓલા ગદડિયા થઈને જવાનું છે ઓલા કમલેશ કાકાનો વાયર લેવા આપણે કાકા છે ગેરેજ એમ તો તમે ક્લિપ એક બે જોઈ લીધી છે એની વસ્તુ લેવા જ આવી જોઈએ તો ફાઇનલી ગાઈસ હાર્દિકભાઈ આપણે લેવા આવી ગયા હતા કારણ કે મેં જે બાઇકનું ટેસ્ટિંગ કર્યું હતું એમાં આપણી બાઇક હાલે એમ હતી નહીં તો પછી હાર્દિકભાઈને આપણે કીધું કે ભાઈ અહીંયા મને લેવા આવી જાય ને બધે ગદેડીમાં ભેગા થવાના હતા મેં તો કાંઈ મેસેજ જોયા નહોતા કારણ કે આપણે ભાઈ દોડાદોડીમાં હતા કામમાં કોઈના ફોન બોન કર્યો નહોતો રિયાઝિયાનો એક ફોન આવ્યો એટલે રિયાઝભાઈનો એક ફોન આવ્યો એક ફોન હાર્દિકનો આવ્યો એ ત્યારે આપણી ભાઈ ફોન હતો બાકી તો ફોન આપણો ઘરે પડ્યો રહેતો અત્યારે આપણે ગધડીયામાં જે આપણું જોવાલાર મેદાન છે એમાં બધા ભેગા થવાના છે આ છે આપણી ગોગલ સર્કલની ખાવ ગલી તો બધા કરે છે નાસ્તો પહેલાં ફટાફટ આપણે ગયા જે અહીંયા ચેકિંગ ચાલુ લાગે ગાઈસ તો ગાઈસ અહીંયા પોલીસવાળું ચેકિંગ ચાલુ લાગે છે એવું અમને લાગે છે જોયા હોય તો હા તો એવું કાંક જ છે જ્યાં જવાના પોલીસવાળા છો ભાઈ સાહેબ ગજબ ભાઈ લાઇસન્સ રાઇડમાં જતા હોય તો આમ જો સેફ્ટીમાં આપજો અને લિમિટમાં આપજો ને ઉપાડી લે મેમાં બેવામાં બધા કાગળિયા કમ્પ્લીટ રાખજો અને અમારી સાથે જોડાવું તો હોય તે અમારું ગ્રુપ છે એમાં તમે એડ થઈ જાજો અને ખોટા ફોન કે મેસેજ ના કરતા કારણ કે કોઈ બીજી માણસ હોય મારી જેવો તો ભાઈ જવાબ નહીં આપે પછી કંઈ ખોટું નહીં લગાડતા બરાબર અત્યારે આપણે જો પહોંચવામાં છે આપણું મેદાન જોવાલાર મેદાન તો ના જઈને પગીએ મીટિંગ કરીએ શું કરવાનું છે શું નહીં તો મિત્રો લગભગ અમદાવાદ જવાનું થાય રિયાઝભાઈની હરોહર કે નહીં થાય આની પછીનો આપણો જે બ્લોગ આવે આ કયો છે 5મો ભાગ છે ને 6ઠ્ઠા બ્લોગની અંદર તમને ખબર પડી જાય અમદાવાદ જવાનું શું છે કે નહીં આપણા ભાઈનો ફોન આવે છે તો પહેલાં થોડીક વાતચીત કરી લઈએ અત્યારે રિયાઝભાઈના બૂટની ખરીદી કરવા માટે અમે વડવામાં જઈએ છીએ કેટલાના આવશે શું આવશે એ તમને બધું જાણવા મળી જાય ઓ ભાઈ સાહેબ એટલું બધું પરિવાર ક્યાંથી આવી ગયું આપણે રિયાઝભાઈને ટક્કર થઈ જાય જોરદાર આપણું વડવામાં આવ્યા છે રિયાઝભાઈ કઈ જગ્યાથી શોપિંગ કરે છે એ અમને તમને આગળ જતાં જણાવું આપણા રિયાઝભાઈના બૂટની ખરીદી કરી લીધી છે એ તમને પહેરશે એટલે અમે દેખાડશું અત્યારે ખોલવા નથી આ લઈ લીધા છે એ તમને 6ઠ્ઠા ભાગમાં ખબર પડી જાય હું ખરીદી છે કયા બૂટની ખરીદી છે 6ઠ્ઠા ભાગમાં 6ઠ્ઠા રિયાઝભાઈનો 8મા ભાગમાં અમારા 6ઠ્ઠા ભાગમાં હાલો અત્યારે અહીંથી ઘરે જાય કારણ કે બીજું કામ છે નાનું અમથું હાલો રિયાઝભાઈ હમણાં મેળા ઓ રિયાઝભાઈ અડધી કલાકમાં મેળા આવો જ છો રિયાઝભાઈ કે હું આવું જ છું તો હજી રિયાઝભાઈના છે ને સોક્સ લેવાના બાકી છે આવજો ક્યાં જાવી છે તમને બધું 6ઠ્ઠા ભાગમાં ખબર પડશે જવાનું થાય તો રાવજીર મને ભાગ અપાવવાનો છે હું અપાવો છો મને હું અપાવો છો કોઈ સીધી ગીત ગાતો તે ગીત તો ગા સારું ગઈ થયું ગઈ રામાપીરનું ગાય રમી રમો રમો રામદેવ ખેલો કુંવર મારી મટરા કોપી રંગવાપી જીઓ રામદેવજી રમો રામદેવ તો આરો ભાઈ કેવું મસ્તીનું ગાયું તું દ્વારકાધીશનું ગા શીખવાડતો ઓલા મારી કે રાજા ચડ છે પછી ઓલાય અરે એમ નો હાલે તો ચેવડો તને દેવાનો નથી થતો લે હરખો ગા આરો ભાઈ કેવું હરખો બેસી જાય પેલા હરખો બોલુગા દ્વારિકાનો નાથ મારો રાજા ને છોડ છે એ તો થોડું કટ બોલાય હાઈ લાલો થોડુંક ગા થોડું ગા થોડું
જાને ને આ બધું વખોય બાલો હાથ બાદ સાફ થઈ ગયા છે. હવે આ ભાઈ ગીત ગાય છે. આ કરે જે ગાવું હોય ગા હાલ આપણે બે ગઈ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એ મને માયા લગાડી. થઈ ગયું બસ લુત્તે